જય સરસ્વતી માતા। મિત્રો, આજે આપણે જોઈએ વસંત પંચમીનો મહિમા। દર વર્ષે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમ એટલે કે અંજવાળી પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે અને વસંત પંચમીના દિવસે જ્ઞાન અને કલાની દેવી એટલે કે મા સરસ્વતીની પૂજા કરવાનો મહિમા અનેરો છે। વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે। વસંત પંચમીના શુભ દિવસે કોઈ પણ સારું કાર્ય કરવાની શરૂઆત એને શુભ માનવામાં આવે છે, જેમ કે નવું શિક્ષણ, બાળકોના મુંડન સંસ્કાર, ગૃહ પ્રવેશ, લગ્ન વિધિ જેવા કાર્યો થઈ શકે છે। વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરી અને પૂજા કરવાથી ખૂબ જ લાભ થાય છે। આ સિવાય કેટલીક ખાસ વસ્તુઓનું આપણે દાન કરીએ ને, એનાથી પણ આપણા ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે। તો આવો જાણીએ કે વસંત પંચમીના દિવસે શેનું દાન કરી શકાય। તો મિત્રો, મારી આ ચેનલ જાણવા જેવું વ્લોગમાં તમે નવા આવ્યા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો કેવો લાગ્યો। તો વસંત પંચમીના દિવસે ખાસ કોઈ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી, આખો દિવસ શુભ જ માનવામાં આવે છે। વસંત પંચમીનું નંબર 1 દાન હોય તો એ છે વિદ્યાદાન। વિદ્યાનું દાન છે એ બધા દાન કરતાં મોટું દાન છે, એટલા માટે આ દિવસે અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવાથી ખૂબ જ લાભદાયક છે અને કેરિયરમાં ઝડપથી પ્રગતિ કરાવે છે અને દરેક કાર્યોમાં આપણને સફળતા મળે છે। પેન, પુસ્તક અને પેન્સિલનું દાન કરી શકાય, જેથી કરીને માતા સરસ્વતીની કૃપા વિશેષ વરસે આપણી ઉપર। બીજા નંબરે આવે છે ધન દાન। તો આ દિવસે તમારી ક્ષમતા મુજબ ગરીબોને ધન દાન કરી શકો છો અને અન્નદાનનું પણ એટલું જ મહત્વ છે, જેથી કરીને તમારા કોઠાર કાયમ ભરેલા રહે છે અને કદી ધન ધાન્યની કમી નથી રહેતી। ખાસ કરીને પીળી વસ્તુઓનું દાન કરવું, પીળા વસ્ત્રો, પીળી મીઠાઈઓ આ દાન કરી શકાય। વસંત પંચમીના દિવસે વિદ્યા, બુદ્ધિ, સમૃદ્ધિ અને સારા ભાગ્ય માટે અનેક ઉપાયો કરવામાં આવે છે। એમાંથી હું તમને કેટલાક ઉપાય જે અસરકારક છે એ આપને હું જણાવું છું કે સવારના પોરમાં સ્નાન કરી, પીળા વસ્ત્રો ધારણ કરી અને મા સરસ્વતીની મૂર્તિ અથવા ફોટાની સામે સફેદ ફૂલ, હળદર, ચોખા, પીળી મીઠાઈ અને બોલપેન, નોટબુક, પુસ્તક રાખી અને દીવો કરી અને પૂજા કરો અને ઓમ એમ સરસ્વતીએ નમઃ આ મંત્રનો 108 વખત જાપ કરો। વિદ્યાર્થીઓ તો ખાસ તેમની પુસ્તકો અને કલમની પૂજા કરવી જ જોઈએ। ગરીબો અને બ્રાહ્મણોને અને જરૂરતમંદોને પીળા વસ્ત્રો અને પીળા ભોજનનું દાન કરાવો। ચણાની દાળ, ગોળ, પીળી મીઠાઈ, ચણાના લોટના લાડુ તેમજ વિદ્યાર્થીઓને પુસ્તકો અને સ્ટેશનરી દાનમાં કરી શકાય છે। પીળી વસ્તુઓ ખાવી, ખાસ કરીને કેસરવાળી ખીર છે, ચણાના લોટના લાડુ છે, હળદરવાળું દૂધ છે, પીળા ફળનું સેવન કરવું, આ વસ્તુઓને શુભ માનવામાં આવે છે। સરસ્વતી માતા ઉપરાંત હનુમાનજી અને વિષ્ણુ ભગવાનનું પણ પૂજન કરી શકાય, એમાંથી પણ આપણને ઘણો લાભ થાય છે। ખાસ કરીને હનુમાન ચાલીસા આપણે વાંચી શકીએ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી વાંચી શકીએ, જેથી કરીને સુખ સમૃદ્ધિમાં વધારો થાય। તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલ જાણવા જેવી વ્લોગમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જાણીએ અજાણીએ મા સરસ્વતીનો એક મંત્ર ઓમ એમ રીમ સરસ્વતીએ નમઃ બોલો અને કોમેન્ટમાં જય સરસ્વતી માતા લખો, જેથી કરીને અનાયાસે પણ માતાજીનું નામ લેવાઈ જાય। જય સરસ્વતી માતા।